યુટ્યુબ ફેમિલી આજના નવો લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જે પણ મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો આજે તો ગાર વીણ્યો તો ગારના બે ઢબલા ભરાણા હતા 20 કિલોના અને 29 કિલો ગાર થયો હતો। અને મિત્રો આજે તો ગાર ઊંચા ભાવે ગયો છે, 75 રૂપિયા ગયો છે અને ગારના પૈસા પણ સારા આવ્યા છે। તમે સરવાળો કરી લેજો। 29 કિલો ગાર હતો અને 75 રૂપિયા ગયો તો 29 ગુણ્યા 75 કરી દેજો। તો મિત્રો આજે તો બાજરી વાઢી અડધો અડધ તો બાજરી વાઢી દીધી છે અને અંબાલાલની પણ આગાહી ઉપર આગાહી આવતી જાય છે અને હવે નક્કી ના કહેવાય વરસાદ આવે ના આવે। હાલ ક્યાંક વાવાઝોડું ચાલુ છે અને બાજરી પણ વાઢી દીધી છે ખેતરની અને બીજા ખેતરની આ ખેતરની પણ બાજરી વાઢવાની છે અને પેલા ખેતરની પણ બાજરી વાઢવાની છે। તો મિત્રો એક ખેતરની બાજરી વાઢવાની છે તે અડધો અડધ વાઢી નાખી છે અને તેમાં મોયડી વિયાણી છે, મોયડીના બે ઈંડા છે। હું તમને બતાવું તો તમે વ્લોગમાં જોઈ લેજો અને બાજરી પણ અડધી અડધ વાઢી નાખી તે પણ તમે જોઈ લેજો। અને તમારે મિત્રો બાજરી વાઢવાની ચાલુ છે કે નહીં વાઢી કે તમારે ત્યાં વરસાદ પડે છે કમેન્ટ કરીને બતાવજો। તો મિત્રો તમે જોઈ લો બાજરી અડધો અડધ વાઢી નાખી છે અને આ બાજરી પડેલી છે તે પછી વાઢવાની છે અને તમે જોઈ લો ચોળી કાળે લગભગ વીણવી પડશે વહેલા ઉઠીને। ચોળી આમ તો આવી તો ગઈ છે વીણે એવી ક્યાંક ક્યાંક ચોળી છે, હજી ફૂલડા આવે છે અને ચોળી પણ ખૂબ જ આવશે। અને તમે જોઈ લો આજે આ ગાર વીણ્યો હતો, આજે એક ફળી રહી ગઈ છે, હજી એક ફળી રહી ગઈ અને બધો ગાર વીણી નાખ્યો તો સવારમાં વહેલા ઉઠીને અને સવારમાં વહેલા ઉઠીને ચોળી પણ વીણવી પડશે ને ચોળી કાલે ના વીણાય તો પરમ દિવસે વીણવી તો પડશે જ। અને તમે જોઈ લો બાજરી આ વાઢવાની હજી ચાલુ નહીં કરીને આ વાઢવાની ચાલુ કરી દીધી છે બાજરી ને તમે જોઈ લો પેલો મોટો ગાર પણ વીણી નાખ્યો છે। મિત્રો તમે બાજરી કેટલી વાઢી તે તમે બ્લોગમાં જોઈ લીધી છે। તો મિત્રો બાજરી અડધો અડધ વાઢી નાખી છે અને કાલ કે પરમ દિવસે બાજરી આખી વઢાઈ જશે અને લણાઈ પણ જશે। ઠેસરે પણ બાજરી કાઢવાની છે અને એક બાજરી 2-3 ખેતરની બાજરી હાલ વાઢવાની બાકી છે તે હજી વાર થાય થોડી વારવામાં, કારણ કે પેલો મોટા ખેતરની બાજરી વાઢવાની છે। અને ગાર આજે વીણ્યો તો ગારના તો બે જબડા ભરણા હતા અને ચોળી કેટલી આવી છે તે તમે બ્લોગમાં જોઈ લીધી છે। ચોળી લગભગ કાલે વીણાઈને પરમ દિવસે જ વીણાશે અને મિત્રો કાલે ડીજેમાં જવાનું છે। તો મિત્રો હું તમને ડીજેમાં કાલનો કેવો ગરમ માહોલ છે તે હું તમને બતાવશું, તો તમે વ્લોગમાં જોઈ લેજો કાલે ડીજેમાં કેવો ગરમ માહોલ છે તે। તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું તો તમે વ્લોગમાં જોઈ લો આજનું મોસમ કેવું છે ને કેવું નથી તે। તો મિત્રો તમે આજનું મોસમ જોઈ લીધી છે લોકમાં કેવું છે ને કેવું નથી તે। તો મિત્રો તમે મોયડીના ઈંડા પણ જોઈ લીધી છે લોકમાં આ ટાઈમે વિયાણી છે ખેતરમાં અને લીલી પણ વિયાણી છે। તો મિત્રો કાલે ડીજેમાં તો જવાનું છે અને ડીજેમાં કેવો ગરમ હાલો છે તે હું તમને વ્લોગ બનાવીને જરૂર બતાવીશ, તો તમે વ્લોગમાં જોઈ લેજો। તો મિત્રો આજનો વ્લોગ તો બસ આટલો જ હતો। તો મિત્રો મળીશું બીજા વ્લોગમાં, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો મિત્રો તમે સપોર્ટ કરતા જજો, હમણાંથી સપોર્ટ સારો મળવા મળ્યો છે અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। બાય બાય।